पर एकવાર ગુજરાત ફર્સ્ટનું બઝર અમદાવાદમાં વરસાદ બાદ પૂર્વમાં હાટકેશ્વર નજીક પાણી ભરાયા। દર વર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશ્વર નજીક પાણી ભરાયા। ખોખરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના ઓટલાઓ સુધી પાણી ભરાઈ ગયા। ખોખરાની નવદુર્ગા સોસાયટીથી જાડેજા કોલ્ડ્રિંક સુધીના માર્ગ પર પાણી જ પાણી છે। અમરાઈવાડીના શ્રી જોગણી માતાના મંદિર પાસે પાણીનો ભરાવો, સીટીએમ જામફળવાડી પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે। આજે તો અમદાવાદમાં એટલો વરસાદ પડ્યો જ નથી, છતાં પણ આ પાણીના દ્રશ્યો એ ચાડી ખાય છે કે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી એટલી નિષ્ફળ રહી છે કે એક દિવસ થઈ જાય છે વરસાદને વિરામ લેતા, છતાં પણ પાણી ઓસર્યા નથી। તો પ્રી મોન્સૂનની કામગીરીના નામે એએમસીએ શું કામ કર્યું એ સવાલ થાય, કારણ કે આ વખતે તો હાટકેશ્વર પાસે નવો રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી। દાવાઓ કરવામાં આવ્યા હતા કે નવો રોડ બનાવ્યો છે, હવે તો આ વખતે પાણી નહીં જ ભરાય। હાટકેશ્વરમાં અમદાવાદમાં સૌથી વધુ જો ક્યાંય પાણી ભરાતું હોય તો હાટકેશ્વર વિસ્તાર એમાંનો એક છે। એકવાર બઝર અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, નિકોલ વિસ્તારમાં થોડા વરસાદમાં પાણી ભરાઈ ગયા। વરસાદ પડતા જ તંત્રની પોલ ખુલ્લી, થોડા વરસાદમાં જ પાણી ભરાયા। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં અમુક વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ, અને નિકોલ વિસ્તારની આપણે વાત કરી કે હજી એક રીતે વિકાસશીલ વિસ્તાર કહેવાય છે કે જ્યાં તંત્રની પોલ ખુલી ગઈ છે, ત્યાં તો તમારે વિકાસ હજી સરખો એવો કરવાનો બાકી છે। તમે હજી કરી રહ્યા છો વિકાસ, મહદઅંશે નિકોલમાં ડેવલપમેન્ટ ઘણું સારું થયું છે, પરંતુ આવું ડેવલપમેન્ટ કે રસ્તા પર આટલા અડધી ગાડી ડૂબી જાય, એવા પાણી ભરાઈ જાય, આ તમે શું કામગીરી કરી પ્રી મોન્સૂનની કામગીરીના નામે? આવી રીતના અમે ટેક્સ ભરીએ છીએ, આવો વેડફાટ કરો છો તમે। વરસાદ પડતા જ હજી તો થોડોક એવો વરસાદ પડ્યો અને તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ, થોડાક જ વરસાદમાં આવા પાણી ભરાઈ જાય, એટલે તમારું કામ કેવું છે? અમુક એવી ગટરો કે જે બેક મારે, ગટરના પાણી એ બહાર વરસાદી પાણીમાં મિક્સ થઈ જાય, એટલે આપ કલ્પના કરો કે ગટરો પણ સાફ નથી કરી, જેના કારણે એનાય પાણી બેક મારે છે।